હોળી ધૂળેટીના પર્વને લઈને પિચકારી બજારમાં તેજી, ભાવમાં વધારો નહીં. રંગોના તહેવાર હોળી અને ધૂળેટીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડોદરાના બજારમાં અત્યારથી જ ભારે રોનક જોવા મળી રહી છે. ખાસ કરીને બાળકોમાં પિચકારીઓ પ્રત્યે ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે. આ વખતે રવિવારની રજા હોય અને બાળકોના વેકેશનના કારણે પિચકારીઓની ખરીદીમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પિચકારીના ભાવમાં કોઈ ખાસ વધારો કરવામાં આવ્યો નથી, જે ગ્રાહકો માટે રાહતના સમાચાર છે. બજારમાં આ બાબતે લબુબુ, યુનિકોર્ન ઇલેક્ટ્રિક પિચકારીઓ અને 2 કિલોથી લઈને 6 કિલો સુધીના ગુલાલ સિલિન્ડર જેવી નવીનતમ વસ્તુઓનું આકર્ષણ કેન્દ્ર બની છે. સારી એવી ગ્રાહકી છે. આજે રજાના દિવસો છે અને બાળકોને પણ વેકેશન છે, એટલે સારી એવી ગ્રાહકી. આજે રવિવારના દિવસે સારી એવી ગ્રાહકી છે અને ભાવ તે એઝ ઇટ ઇઝ જ છે. જે ગયા વર્ષે ભાવ હતા સેમ જ ભાવ આ વર્ષે બી છે. કોઈ ભાવ વધારો પિચકારીમાં નથી. આપણે કઈ વેરાયટીની પિચકારીઓ આવી છે? અમારી જોડે બધી બહુ જાતની પિચકારી છે. જેમ કે અત્યારે બાળકોમાં ફેવરેટ છે લબુબુ છે, યુનિકોર્ન છે, ઇલેક્ટ્રિક પિચકારી છે. અત્યારે ગુલાલના આપણે સિલિન્ડર છે, 2 કિલો, 4 કિલો, 6 કિલો બધી સાઇઝમાં અવેલેબલ છે. શું નામ? મારું પરેશ આહુજા, પ્રભુ ટ્રેડિંગ.